હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે મિત્રો આપણે સહેલી રીતે મીઠી બુંદી અને જલેબી બનાવવાના છીએ. તો બંને રેસીપી એકદમ સરસ, નાની દીકરીઓને આવડી જાય એવી આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો હવે સૌપ્રથમ આપણે શું લેવાનું છે એ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ બુંદી બનાવવા માટે આપણે ચણાના લોટનો ઉપયોગ કરીશું અને આપણે જલેબી બનાવવા માટે અહીં આપણે મેંદાનો લોટ ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ અહીં આપણે ચાસણી લઈશું. ચાસણી આપણે બંને એકી સાથે લઈ લઈએ તો પણ ચાલે. તો આપણે સૌપ્રથમ બંને એકી સાથે ચાસણી લેશું. આપણે બુંદી માટે 1 વાટકો ચણાનો લોટ હોય તો 1 વાટકો આપણે ખાંડ લેશું અને એની સાથે આપણે પોણો વાટકો પાણી લેશું. મિત્રો, પરફેક્ટ માપ હશે તો જ તમારી બુંદી અને જલેબી એકદમ સરસ મસ્ત એવી બનશે. હવે આપણે જલેબી માટે 1 વાટકો મેંદાનો લોટ લેશું તો એની સામે આપણે 1 વાટકો ખાંડ લેશું, એ પણ એમાં ઉમેરી દઈએ અને એની સામે આપણે પોણો કપ પાણી લેશું. તો બંને માપ આપણું સરસ રીતે સમજાઈ જાય એવું જ છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. આપણે ચાસણી લેવાની નથી મિત્રો, આપણે આંગળી ચીપક થાય એવી આપણે ચાસણી લેવાની છે. તો બુંદી આપણે બે રીતે બનાવીશું. એક આપણે ખમણીથી બનાવીશું અને બીજી આપણે ચાયણીના મદદથી બનાવીશું. તમે જારો હોય એનાથી પણ તમે બનાવી શકો છો. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, મેં મારી ચેનલમાં ઓવન વગર સરસ મજાની યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે એવી આપણે નાનખટાઈની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે બંને ચાસણી એકસાથે લેવા માટે અહીં આપણે એલચી પાવડર ઉમેરીશું. એમાં નાખીશું આપણે કેસરના તાતણા. ખાંડને આપણે સરસ રીતે મેલ્ટ થવા દેશું. મિત્રો, 2 દિવસ પહેલા પાણીપુરીની પૂરી એકદમ સરસ મસ્ત, બહાર કરતા પણ કુરકુરી એવી યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, ઘરે જ આપણે પાણીપુરીની પૂરી બનાવવી જોઈએ. તો મિત્રો, તમે જરૂરથી પાણીપુરીની પૂરી બનાવજો અને મિત્રો, બહાર તેલ કેવું વાપરતા હોય કેવું નહીં, તો આપણે ઘરે જ પાણીપુરીની પૂરી બનાવવી જોઈએ. તો એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી એવી મારી ચેનલમાં પાણીપુરીની મેં પૂરી મૂકેલી છે. તો મિત્રો, તમે જરૂરથી જોજો. સંગીતાબેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? જય જલારામ.
થેન્ક યુ. તો આજે આપણે સરસ મજાની બેનું દીકરીઓને આવડે એવી જ રેસીપી આપણે મિત્રો શેર કરીએ છીએ. એક છે મીઠી બુંદી અને જલેબી. બંને રેસીપી એકદમ સરસ અને મસ્ત છે. સૌપ્રથમ બંનેની આપણે ચાસણી એકી સાથે બનાવી લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ભરતભાઈ કેમ છો? મજામાં? ભારતીબેન કલોલ થેન્ક યુ ભારતીબેન. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની રેસીપી શેર કરું છું. એક છે મીઠી બુંદી અને જલેબી. બંને રેસીપી એકદમ સરળ અને સહેલી રીતે આપણે બનાવવાના છીએ. હવે આપણે ચાસણી લેવાની નથી. આપણી આંગળી આવી રીતે આપણે ચાસણીને અડીએ ત્યારે આંગળી આપણી ચીપક થાય એવી આપણે ચાસણી લેવાના છીએ. સંગીતાબેન જામનગરથી થેન્ક યુ. હવે આપણે ફૂડ કલર ચાસણીમાં જ ઉમેરીશું. અહીંયા આપણે 2 ચપટી જેટલો ફૂડ કલર ઉમેરેલો છે. મિત્રો સરળ રીતે આપણે બુંદી કઈ રીતે બનાવી એ આજે શીખીશું. પાર્થ પટેલ થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો આપણે ખાંડની ચાસણી લેવાની નથી. આપણે ચાસણીને અડીએ ત્યારે આપણી આંગળી ચીપક થાય એવી આપણે ચાસણી લેવાની છે. અહીંયા આપણી ચાસણી પરફેક્ટ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે જ્યારે વસ્તુ આપણે બુંદી બનાવીએ, જલેબી બનાવીએ એની માટે ખાંડના ક્રિસ્ટલ જામી જાય છે. તો ખાંડના ક્રિસ્ટલ ન જામે એના માટે આપણે લીંબુ નીચવીશું. થોડુંક એવું લીંબુ નીચવાથી એમાં ક્યારેય ખાંડના ક્રિસ્ટલ જામશે નહીં. હવે આપણે થોડુંક એવું લીંબુ નીચોવીશું. હવે તમારી બુંદી ઠંડી થાય છતાં તમારે માથે ખાંડ ક્યારેય જામશે નહીં. હવે આપણી ચાસણી એકદમ પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું બેટર. બુંદીના બેટર બનાવવા માટે આપણે એક બાઉલ લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો હંસાબેન કેમ છો? મજામાં? ચંદ્રિકાબેન જય શ્રી કૃષ્ણ. હવે આપણે ચાસણીને બાજુના ગેસ ઉપર મૂકી દઈશું. હવે આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે બુંદી માટે. એને આપણે એક બાઉલમાં ચારી લેશું. મિત્રો રોજે આપણે 3 ને 45 મિનિટે મળતા હતા પણ હવે આપણે 3:30નો ટાઈમ આસપાસ આપણે રાખીશું. ચોમાસાના હિસાબે આપણે 3:30નો ટાઈમ ફિક્સ રાખીશું. અહીં આપણે લોટને સરસ રીતે ચારી લીધો છે.
સંજયભાઈ મહેતા, કેમ છો? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આપણે ડાય બહારથી લઈ આવતા હોય એ ડાય માથામાં નાખીએ તો વાળ ખરી જાય છે, માથામાં ટાલ પડે છે અને વાળને ખૂબ જ નુકસાન કરે છે, વાળને ગરમ પણ લાગે છે. તો મિત્રો, મેં ડાયની રેસીપી મારી ચેનલમાં મૂકેલી છે. સારા એવા માણસોએ એક દિવસમાં 1.5 લાખ કરતા માણસોએ તેને પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી ડાયની રેસીપી જોજો. એકદમ સરસ મસ્ત ડાયની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે થોડોક એવો ફૂડ કલર નાખીશું. હવે આપણે થોડું પાણી નાખી અને બેટરને તૈયાર કરી લઈશું. સૌપ્રથમ આપણે થોડું પાણી ઉમેરીશું. હંસાબેન રાજકોટથી, થેન્ક યુ. આપણે બેટર કેવું બનાવવાનું તે સહેલાઈથી કાણામાં પડી જાય એવું આપણે બેટર બનાવીશું. અહીંયા આપણે ધીમા ગેસ ઉપર તેલને ગરમ કરવા પણ મૂકેલું છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણે બહારથી ગુંદી, જલેબી લઈ આવતા હોય તો મિત્રો ઘરે જ આપણે ચોખ્ખા ઘીથી અને ચોખ્ખા તેલથી આપણે સરસ મજાની ગુંદી અને જલેબી ઘરે જ બનાવવી જોઈએ મિત્રો. અને બાળકોને ખૂબ જ એવી આ રેસીપી ભાવે છે. તો મિત્રો, આ રેસીપી આપણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી છે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રેખાબેન, કેમ છો? રેખાબેન લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આજે આપણે સરળ રીતે બેનું દીકરીઓને આવડે એવી આપણે રેસીપી તમારી સાથે હું શેર કરું છું. હવે આપણે એકદમ સરસ રીતે ફેટી લેશું. એકી સાથે મિત્રો આપણે પાણી નાખવાની જરૂર નથી. તમને એવું લાગે તો ફરી પાણી ઉમેરવું, નહીતર જો તમે વધારે પાણી નાખશો તો તમારી ગુંદી પૂંછડીવાળી એવી થશે. તો મિત્રો, આપણે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી. આપણે એક વખત પાડી અને પછી આપણે પાણી ઉમેરીશું. આપણે જ્યારે આવી રીતે આપણી ક્યારેય તૂટતી નથી અને એક ધારી સતત આપણી તે ધાર થાય છે. આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ માપ સાથે છે. તો 1 કપ આપણે ચણાનો લોટ લેશું, એની સામે આપણે અડધા કપમાં 2 ચમચી જેટલું પાણી આપણું બચેલું છે. તો હવે આપણે તેલને ગરમ કરીશું અને આપણે 2 રીતે ગુંદીને પાડીશું. એક આપણે ખમણીથી અને બીજું આપણે સ્ટીલની ઘરમાં ચાયણીથી. મિત્રો, આ વસ્તુ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. એનાથી આપણે સરસ મજાની રેસીપી હું તમારી સાથે મિત્રો શેર કરું છું અને બેનું દીકરીઓને આવડે રેસીપી આપણે શેર કરીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અકોલા, ઉજ્જવલા કોટક, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો
તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે મિત્રો, એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. અહીંયા આપણે ધીમા ગેસ ઉપર તેલને મૂકેલું છે. મિત્રો, આ બંને રેસીપી સરસ રીતે તમને સમજાઈ જાય, આવડી જાય એવી જ રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાતા રહેજો. તો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું. હવે આપણે તેલને ગરમ થવા દેશું. મિત્રો, મારી ચેનલ જાડેજા બા કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન કેમ છો? મજામાં? તો ભાવનાબેન, આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરું છું. એ છે બેનું દીકરીઓને નાની હોય એને પણ આવડી જાય એવી સરસ મજાની બુંદી અને જલેબી. તો મિત્રો, આપણે બહારથી બુંદી અને જલેબી ખરીદતા હોઈએ છીએ, તો ઘરે જ આપણે નાની દીકરીઓને પણ આવડી જાય એવી રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ભાવનાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મજામાં? હું મજામાં છું. તમે? તો મિત્રો, આપણે 3:45 ટાઈમ હતો. હવે આપણે 3:30 ટાઈમ રાખીશું. તો 3:30 રોજ બધાએ લાઈવ જોડાવા મારું ભાવભર્યું આમંત્રણ છે. તો રોજે લાઈવ જોડાજો અને સરસ મજાની રેસીપી આપણે સાથે મળી અને શીખીશું. મિત્ર, તમે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ રેસીપી બનાવો, તો મિત્રો આપણે જરૂરથી એને ફોલો કરીશું. ચંદ્રિકાબેન કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો થેન્ક યુ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું એ જોવા માટે આપણે જરા કેવું આપણે બેટર એમાં પાડીશું. આપણું તેલ પરફેક્ટ તૈયાર છે. હવે આપણે સૌપ્રથમ ખમણીની મદદથી આપણે તૈયાર કરીશું. આપણું તેલ સરસ રીતે ગરમ તૈયાર છે. આપણે જ્યારે બુંદી પાડીએ ત્યારે આપણે પોણા વેગ જેટલું આપણે ઊંચું રાખવાનું છે, એટલે આપણી બુંદી એકદમ સરસ પરફેક્ટ માપ સાથે પડે. હવે આપણે બુંદી પાડી લીધા પછી એની પાછળના ભાગમાં આપણે પાણી આવી રીતે જરૂરથી અડાડવું, નહીંતર બીજી વખત તે પાડવામાં પ્રોબ્લેમ થાય છે.
આપણી ગુંદી દાણા એકદમ સરસ મસ્ત ગોળ ગોળ બન્યા છે. ગુંદી દાણાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણા ગુંદી દાણા એકદમ સરસ મસ્ત ગોળ ગોળ આપણા ગુંદી દાણા બન્યા છે. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે મિત્રો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એક વખત પાડવામાં થોડીક એવી આપણે વાર લાગે છે તો આપણે 2 ચમચી જેટલું પાણી એમાં ઉમેરીશું. એટલે આપણો ગુંદી દાણા પરફેક્ટ માપ સાથે પડે. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખીશું. કમલા, થેન્ક યુ. ધર્મેશભાઈ, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની રેસીપી શેર કરીએ છીએ. એ છે સરસ મજાની ગુંદી અને ટેસ્ટી એવી જલેબી. તો મિત્રો આપણે બહારે ક્યારેય ખરીદવાની નથી, ઘરે જ આપણે સરસ મજાની ટેસ્ટી નાની દીકરીઓને આવડે એવી આપણે રેસીપી શેર કરીએ છીએ. થોડોક હાથ ઊંચો રાખવાથી આપણી ગુંદી એકદમ સરસ મસ્ત એવી પડે છે. ગુંદીને તળાતા વધારે વાર લાગતી નથી. હવે આપણે એને કાઢી લેશું. મિત્રો આજે આપણે નવી અને સરળ રીતે આપણે સરસ મજાની રેસીપી શેર કરીએ છીએ. તો એવી જ રીતે આપણે સરસ મજાની ગુંદી આપણે ચાયણીમાં પાડીશું. ખમણીમાં આપણી ગુંદી એકદમ સરસ પરફેક્ટ એવી બની છે. હવે આપણે ચાયણીની મદદથી પાડીશું. જીવરાજભાઈ, મંજુલાબેન, કેમ છો મંજુલાબેન? લાઈવ જોડાણા છો મારી ચેનલમાં તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની ઘરે જ બેનું દીકરીઓ શીખે એવી સરસ મજાની રેસીપી શેર કરવાના છીએ. ટેસ્ટી ગુંદી અને જલેબી બેનું દીકરીઓને સરળ આવડે એવી રેસીપી આજે આપણે શેર કરવાના છીએ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ગુંદી દાણા આનાથી પાડીશું. મિત્રો આ વસ્તુ તમારા બધાના ઘરમાં અવેલેબલ
હોય જ છે. તો એનાથી આપણે સરસ મજાની મીઠી બુંદી કરી શકીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે સરસ મજાની જલેબી પણ સરળ રીતે ઘરમાં જ વસ્તુ હોય એનાથી આપણે જલેબી બનાવીશું. હવે આપણે ચાયણીની મદદથી આપણે સરસ મજાની બુંદી પાડીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું. તો મિત્રો, ચાયણી પણ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. તો મિત્રો, જરૂરથી આપણે સરસ મજાની ઘરની જ વસ્તુમાંથી ટેસ્ટી એવી રેસીપી આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે બેટરને એમાં નાખીશું. ચાયણી પણ આપણે થોડીક એટલી ઊંચી જ રાખવાની, એટલે આપણી બુંદી એકદમ સરસ ગોળ એવી પડે, લાંબી લાંબી ન પડે. તમે જો જારામાં પાડતા હોય તો જારો તમારે આ કાંઠા સાથે પછાડવો. તો મિત્રો, તમને કીધું એમ કે બીજી વખત તમે પાડો તો નીચે પાણીવાળો હાથ અચૂક કરવો, એટલે બીજી વખત સરળતાથી તમારી બુંદી પડે. હવે આપણે સરસ મજાની જલેબી પાડીશું. અહીં આપણી ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને બુંદી દાણા આપણા એકદમ સરસ મસ્ત એવા ગોળ પડ્યા છે. જો ઘણી વખત તે બુંદી પૂંછડી લાંબી એવા પડે છે, આપણા દાણા એકદમ સરસ ગોળ એવા મસ્ત બન્યા છે. તો મિત્રો, આપણું માપ એકદમ ચણાનો લોટ 1 વાટકો લેવાનો, એની સામે અડધો વાટકો આપણે પાણી લેવાનું છે. એનો ગોલ કરી અને સરસ મજાનું બેટર બનાવી અને આપણે બુંદી દાણા તૈયાર કરવાના છે. તો આપણે પાડતી વખતે આપણે અડધા વેગ જેટલું આપણે ઊંચું રાખવાનું છે. ચાયણી, ખમણી કોઈ પણ હોય નીચે અડાડવાની નથી. અને આપણે જો જારાથી પાડતા હોય તો તેને આવી રીતે આપણે ઠપકારવું, એટલે આપણા બુંદી દાણા એકદમ સરસ મસ્ત અને એવા ગોળ ગોળ સરસ, તમે જુઓ એકદમ સરસ ગોળ અને મસ્ત એવા બન્યા છે. હવે જે આપણે ચાસણી બનાવેલી હતી એ ચાસણીમાં આપણે ઉમેરી દઈશું. ચાસણી હંમેશા થોડી થોડી ગરમ હોવી જોઈએ.
આ ગુંદી દાણાને તમારે 5 મિનિટ નાખી અને 5 મિનિટ એને ઢાંકીને રાખવા, એટલે તમારી ગુંદી એકદમ સરસ પોહી અને મોટી મોટી થશે. 2 મિનિટ એમાં સરસ પોસી જાય એવી આપણે હવે માથે નાખીશું બદામ અને કાજુની કતરણ. ત્યાં સુધીમાં આપણી ગુંદી પણ સરસ મજાની ચાસણી પી અને એકદમ સરસ ટેસ્ટી એવી બને. પછી આપણે સરસ મજાની દીકરીઓને આવડે એવી આપણે જલેબી બનાવીશું. એ જલેબી એકદમ અને સરળ રીતે આપણે જલેબી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણે નાન ખટાઈ, મિત્રો બધાના ઘરમાં નાન ખટાઈ ના ઓવન પણ નથી હોતા, તો આપણે ઘરે જ સરસ મજાની નાન ખટાઈ કુકરમાં એવી બનાવેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને નાન ખટાઈની રેસીપી જોજો. અને આપણે ચોખ્ખા ઘીની બાળકોને ઘરે જ આપણે બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. તો આપણે હવે ગુંદીને બહાર કાઢીશું. મિત્રો, તમે જ્યારે બનાવતા હોય કે ત્યારે ગુંદીને નાખ્યા પછી 5 મિનિટ ઢાંકી અને રાખવી, એટલે તે ચાસણી એબ્ઝોર્બ કરે તો જ આપણી ગુંદી મસ્ત અને લચકદાર બને. તો મિત્રો, આપણી ટેસ્ટી ગુંદી એકદમ સરસ નાની દીકરીઓને આવડે એવી સરસ મજાની આપણી ગુંદી મસ્ત એવી બની છે. તો મિત્રો, આજની મારી ગુંદીની રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણા ગુંદી દાણા એકદમ સરસ ગોળ અને મસ્ત લચકદાર બન્યા છે. તો મિત્રો, રોજે આપણે નવી નવી રેસીપી આવી જ આપણે શીખીએ છીએ અને સરસ મજાની બેનું દીકરીઓને આવડે એવી આપણે રેસીપી શેર કરીએ છીએ. મિત્રો, તમે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવી, એ આપણે સાથે મળી અને શીખીશું. હવે આપણે સરસ મજાની જલેબી બનાવીશું. વિપર્યા આજે આપણે સરસ મજાની ગુંદી અને જલેબી બનાવીએ છીએ. તો મારી ચેનલમાં મિત્રો લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આ ચાસણીમાં જલેબી તૈયાર કરવાના છીએ. તો મિત્રો, આજની મારી ગુંદીની રેસીપી તમને જરૂરથી ગમી હશે. મિત્રો, તો મારી ચેનલમાં જઈ અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે
હવે આપણે ચાસણીને સાઈડમાં રાખીશું. હવે આપણે જલેબી બનાવવા માટે હવે આપણે જે લંબાઈમાં ઓછું હોય એમાં જ આપણે જલેબી બનાવવાના છીએ. હવે તેલને આપણે આમાં ઉમેરી દઈશું. મિત્રો, આપણે વધારે તેલ આમાં ઉમેરવાનું નથી. એક વેઢા જેટલું જ આપણે તેલ એમાં ઉમેરીશું. જલેબી બનાવવા માટે આપણે સૌપ્રથમ મેંદાનો લોટનો ઉપયોગ કરવાના છીએ. અહીંયા આપણે 1 કપ ભરી અને મેંદાનો લોટ લીધો છે. સુભાષભાઈ, મમતા, તો 1 કપ આપણે મેંદાનો લોટ લીધો છે. હવે આપણે મેંદાનો લોટને એક બાઉલમાં ઉમેરીશું. હવે આપણે 1 વાટકો ભરી અને મેંદાનો લોટ લીધો છે, એને આપણે આમાં ઉમેરી દેશું. એની સામે આપણે 1 ચમચી ઘી લીધું છે, ઘીને પણ એમાં ઉમેરી દેશું. હવે 1 કપ આપણે મેંદાનો લોટ લીધો, એની સામે આપણે અડધી ચમચી ઈનો ઉમેરીશું. તમે જો 1 પાઉચ લેતા હોય તો અડધું પાઉચ નાખવું. તો અડધી ચમચી આપણે ઈનો ઉમેરીશું. હવે આપણે 1 કપ મેંદો લીધો, એની સામે આપણે અડધો કપ પાણી લેશું. તો આપણું માપ એકદમ સરળ અને સહેલી રીત છે. તો એની સામે આપણે અડધો કપ પાણી નાખીશું. હવે આપણે બેટર એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે પાણી નાખી અને બેટર તૈયાર કરી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મિત્રો, સરળ રીતે આપણે બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી શેર કરીએ છીએ. તો મિત્રો, રોજે બધાને મારી ચેનલમાં જોડાવા લાઈવ ભાવભર્યું આમંત્રણ છે. તો રોજે તમે 3:30 લાઈવ જોડાજો. ગાંધીનગરથી માયાબેન ઓઝા, થેન્ક યુ માયાબેન.
હવે એકદમ સરસ બેટરને આપણે ફેટી લેશું. થેન્ક યુ માયાબેન, સ્મિતાબેન મુંબઈથી થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે 1 મિનિટ આવી રીતે સતત ફેટી લેશું. એમાં લમ્સ ના રહે એવું આપણે બેટર તૈયાર કરીશું. અહીંયા આપણે 1 કપ મેંદાનો લોટ, અડધા કપની માથે 2 ચમચી આપણે પાણી ઉમેરેલું છે. તો મિત્રો, તમે પણ સહેલાઈથી આવી રીતે જલેબી અને બુંદી બનાવી શકો છો. તો મિત્રો, તમે મારી રેસીપી પૂરી જોશો તો જ આપને પરફેક્ટ માપ સાથે જલેબી અને બુંદી આવડી જશે. આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ માપ સાથે તૈયાર છે. જુઓ, હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. અમુક ટિપ્સ મિત્રો આપણે ધ્યાન રાખીએ તો આપણી વસ્તુ પણ એકદમ સરસ પરફેક્ટ બને છે. હવે આપણે સૌપ્રથમ, તમારી પાસે દૂધની થેલી હોય તો તમે એમાં પણ કરી શકો છો. અહીંયા આપણે ઘીની થેલી છે એમાં પણ આપણે કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે આમાં બેટર ભરીશું. આમાં આપણે રબર બેલ્ટ ભરાવીશું. હવે આપણે નીચે કાણું પાડીશું. સૌપ્રથમ આપણે કાણું નાનું પાડવાનું છે.
જો આવી રીતે આપણે પડવી જોઈએ. આપણું કાણું એકદમ સરસ પરફેક્ટ છે. હવે આપણે તેલને ગરમ થવા દેશું. આપણું તેલ એકદમ ગરમ પણ ન હોવું જોઈએ અને એકદમ ઠંડુ પણ ન હોવું જોઈએ. હવે 2 મિનિટ આપણે એને ટચ કરવાની નથી. આપણે ત્યાં સુધીમાં ચાસણી થોડીક એવી ગરમ કરી લઈએ. ચાસણી હંમેશા થોડી ગરમ રાખવાની. હવે આપણે એને પલટાવી લઈશું. આપણે ક્રિસ્પી રાખવી હોય તો એને થોડીક એવી વધારે ક્રન્ચી કરવી. આપણી જલેબી એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગઈ. હવે આપણે ચાસણીમાં ઉમેરતા જશું. આપણે ચાસણીમાં 2 સેકન્ડ એને રાખીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ માયાબેન. આપણું તેલ ફાસ્ટ ગરમ થઈ ગયું. આપણે 2 મિનિટ બંધ કરીશું. તો મિત્રો, આપણી જલેબી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી જલેબી બની છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે જલેબી ઘરે જ બનાવજો. બુંદી અને જલેબી સરળ રીતે આપણી ઘરમાં વસ્તુ હોય એનાથી જ આપણે બનાવી શકીએ છીએ.
તેલને આપણે ગરમ થવા દેશું. તો મિત્રો મારી ચેનલમાં સ્મિતાબેન ડોંબીવલી, થેન્ક યુ સ્મિતાબેન, નાઇસ, થેન્ક યુ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને રોજે બધાને ભાવભર્યું આમંત્રણ છે, રોજે લાઈવ જોડાજો. થેન્ક યુ માયાબેન. આપણું તેલ ફાસ્ટ ગરમ થઈ ગયું. હવે આપણે થોડુંક એવું ધીમું કરીશું. એકદમ ફાસ્ટ તેલ હોય તો આપણે ક્યારેય નાખવાની નહીં, 2 મિનિટ એને ઠંડી થવા દેવાની, નહીતર તે એકદમ છે લાલ બળી જાય છે. તો આપણે ફાસે નહીં અને ધીમું નહીં એવો ગેસ રાખીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. મિત્રો તમારે એકદમ ક્રિસ્પી એવી કરવી હોય તો બેટર તમારું થોડુંક એવું પતલું રાખવું, તો તમારી એકદમ સરસ ક્રિસ્પી એવી બનશે. 2 મિનિટ નાખ્યા પછી એને ટચ કરવાની નથી. સીધી આપણે ચાસણીમાં નાખવી હોય તો પણ નાખી શકાય. બે સેકન્ડ આપણે ચાસણીમાં રાખવી. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે એકદમ સરસ મસ્ત એવી જલેબી ગોળ ગોળ સરસ ટેસ્ટી અને મસ્ત એવી. પ્રવીણાબેન કેમ છો? મજામાં? તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે બુંદી અને જલેબી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત સહેલી રીતે સરળ રીતે એવી આપણે રેસીપી શેર કરીએ છીએ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એવી જ રીતે મિત્રો તમે આ બોટલથી પણ કરી શકો છો. સૌપ્રથમ આપણે એમાં ભરીશું.
મિત્રો ફક્ત એક કપમાંથી આપણે આખા ઘર જમી લઈએ એટલી સરસ મજાની કુરકુરી જલેબી બને છે. કમુબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ઉપર પિસ્તાની કતરણ નાખીશું. એને આપણે કટકા કરી લઈએ. હવે આપણે તેલને ગરમ થવા દઈશું. હંસાબેન થેન્ક યુ. અરુણાબેન કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અરુણાબેન કેમ છો? મજામાં? હંસાબેન જય શ્રી કૃષ્ણ. અરુણાબેન, કમુબેન મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે? જયાબેન થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો. તો મિત્રો આજે તમારી સાથે સરસ મજાની બે રેસીપી મેં શેર કરેલી છે. બંને રેસીપી સરસ અને સરળ રીતે છે. તો મિત્રો મારી ચેનલ જઈ અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જ્યારે પાડીએ આપણે ત્યારે ગેસની ફ્લેમ આપણે થોડીક એવી ધીમી કરવી. આપણે એ તળાઈ જાય ત્યાં સુધીમાં આપણે આ બહાર કાઢી લેવાની.
મિત્રો આપણે ઘરે જ સરળ રીતે શીખી લેતા હોય તો આપણે બહારની વસ્તુ ક્યારેય પણ આપણે લેવા જતા નથી અને ઘરે જ આપણે ચોખ્ખા ઘી ચોખ્ખા તેલથી આપણે બનાવી શકીએ છીએ. મિત્રો આપણે વિડીયામાં જોઈએ ઘણા લોકો અમને કહે છે કે તમારો વિડીયો મોટો છે, પણ મિત્રો તમે આમાં સીધા લાઈવ જોઈ શકો છો. તમે વિડીયો જોઈએ તો એ વચ્ચે બંધ કરે છે, તમે શું કરે એ તમને કાંઈ ખબર પડતી નથી, પણ લાઈવ વિડીયામાં તમને પરફેક્ટ જ માપ સાથે આવડે છે. તો લાઈવ વિડીયો જરૂરથી થોડોક લાંબો મિત્રો હોય પણ તમે પરફેક્ટ માપ તમે શીખી શકો છો. જો આપણી જલેબી એકદમ સરસ મસ્ત એવી બની છે. જુઓ મિત્રો, જોતા જ ખૂબ જ સરસ ક્રિસ્પી એવી આપણી જલેબી બની છે અને નાની બેનું દીકરીઓને પણ સરળ રીતે આવડે એવી જ આપણે રેસીપી શેર કરીએ છીએ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ. ઉપર આપણે પિસ્તા નાખીશું. તો મિત્રો આજે આપણે સરસ મજાની 2 રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. મિત્રો આપણે 2 મિનિટમાં ગુંદીને બહાર કાઢી લીધી હતી. તમારે 5 મિનિટ એની અંદર રાખી અને રાખવી એટલે ચાસણી એકદમ સરસ એકદમ કરે છે. તો મિત્રો આજે તમારી સાથે સરસ મજાની ગુંદી અને જલેબીની રેસીપી શેર કરેલી છે. હંસુયાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને નાની બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી શેર કરીએ છીએ. તો મિત્રો રોજે 3:30 વાગે લાઈવ જોડાજો અને તમે પણ કમેન્ટ કરીને મિત્રો જરૂરથી કહેજો કે કઈ રેસીપી બનાવી એ આપણે સાથે મળી અને આપણે બનાવીશું. તો મિત્રો આજે આપણે સરસ મજાની 2 રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. એમાં બંને રેસીપીમાંથી તમને કઈ રેસીપી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.